હાલો તો હવે જાય છીએ સંજયભાઈ રફાળિયા જોડે. આપણે ક્યાં જવાનું છે? ધારી માનવ આશ્રમ. હાલો મળ્યા પછી ગળદરા જવાનું છે. અરે વાહ જલસા તો ગળદરા જઈએ ખાંભા રોડ ઉપર માનવ આશ્રમ છે. ત્યાં જઈ સેવા કરીએ થોડી. ભલે ભલે રે વાંધો નહીં, મજા કરીએ. હાલો લઈ લેવી છે ને. તો જો મિત્રો અત્યારે ધારી આપણે માનવ સેવા આશ્રમ છે ત્યાં જઈએ છીએ સેવા માટે સંજયભાઈની સાથે અને બીજા એમના મિત્રો છે એમની સાથે. અત્યારે વિસાવદરથી ધારી રોડ ઉપર આવી ગયા છીએ કાલસારી પાસે. તમને રસ્તાની મોજ કરાવીશ ને જોતા રહેજો વિડીયો. મોજ કરજો બાપા. લાલપુર ગામ આવ્યું ભાઈ. લાલપુર હમણાં બસો આવવા મળશે ને બધી. જો કે અત્યારે ન આવે કા, હવે બધી જવા વાળી સુરત વાળી. આવી ગયું વેકરિયાથી અંદર રસ્તો જાય રાવણીનો. મુંડિયા રાવણી પછી આવશે મારું ગામ માલસિકા. આજે માલસિકા જવાનો ટાઈમ નહીં રહે કેમ કે આશ્રમે પહેલાં પોગવાનું છે વહેલાહર. ત્યાં થોડુંક કામ કરવાનું છે બધું. પછી પાછા માલસિકાનો બીજો રાઉન્ડ મારશું આપણે. અહીંયાથી બોવડી જાય ને, બોવડી ધારી ગીગાસન આ રસ્તો. તો ભાઈ હવે આવી ગયો માલસિકાનો રોડનું પાટિયું આવશે હમણાં. સામે છે માલસિકાનો ડુંગરો, ખોડિયારમાંનું મંદિર. જય ખોડિયારમાં. આ બાજુ છે માલસિકા ગામ. બોવડી જાય રસ્તો અંદર. માતાજીનું મંદિર છે. આવી ગયા ધારી પ્રેમપરામાં. પ્રેમપરા પછી આગળ જૂનો ડેપો, નવો ડેપો. પ્લાન એવો કરીએ છીએ કે પહેલાં ગળદરા મંદિરે માતાજીના દર્શન કરી આવીએ, પછી આશ્રમ જવાનું છે. એટલે હાલો તો એ પ્રમાણે પ્રોગ્રામ ચાલે. ધારી આવ્યું ધારી. જીજે ભાઈ કેવું બોલો તો? જીજે ભાઈ વાહે ભાઈ જાય તે. વર્ષો પેલા ઓલું થિયેટર હતું કા, ક્યારનું તૂટી ગયું. ગુર્જરી બજાર ને મેળો ને એવું બધું. હા ડેમ આવ્યો. ડેમ યોગી ઘાટ, ખોડિયાર ડેમ આવ્યો ભાઈ. ખોડિયાર ડેમ હોય ને પછી ખેતી લાયક ને લગતા મોટા ખેતીમાં હોય ને અહીંયા જેવું જ. એટલે જર્સી ગયું વધારે. હાઇબ્રિડ. ડેનમાર્કમાં દૂધનું પ્રોડક્શન, ચીઝ બીઝ બધું ત્યાં વધારે બને. આખું કન્ટ્રી જ છે અલગ. ચાલો હવે આવી ગયું છે આપણે ગળદરાનો રસ્તો, ખોડિયાર મંદિર.
હાલો આ રસ્તે આપણે જવાનું છે સીધું. આજે તો પાછો એમાંય રવિવાર છે એટલે પબ્લિક સારી એવી હશે. રવિવારને કારણે ઘણા લાપસી કરવા આવતા હોય, દર્શન કરવા આવતા હોય એટલે આજે હશે. જો આંબડી, અચ્છા એક જ રસ્તા ઉપર બી આવે? અચ્છા, આ બાજુ સફારી પાર્કનો રસ્તો છે અને ત્યાંથી સીધા આગળ જાય એટલે મંદિર આવે છે. હમણાં સફારી પાર્કનો ગેટ આવશે. જો આવી ગયો સફારી પાર્ક, આંબડી સફારી પાર્ક. પ્લાન એવો છે કે પેલા મંદિરે જઈ આવીને પછી રિટર્નમાં આવજો. આ બાજુ એનું પાર્કિંગ છે, પેલા માતાજીના દર્શન કરી આવી. બે એન્ટ્રી છે એમ? અચ્છા એક્ઝિટ હશે. હા હા હા, મોટા વાહન માટે બરોબર. બંધ લાગે છે. મોટા વાહન માટેનું એક્ઝિટ છે. હા, પેલી કોચ આવતી, બસો આવતી હોય ને એના માટે, સ્કૂલના પ્રવાસ વાળા નહીં બધા. ખોડિયાર ડેમ આવી ગયા. ખોડિયાર ડેમના ડેમ ઉપર રસ્તો છે ત્યાં. આંબડીનો મંદિરે જવાનો રોડ પણ એમ બનાવી દીધો છે, મસ્ત છે. પેલા કાચો રોડ હતો, અત્યારે એકદમ ડામર રોડ બનાવ્યો છે. આ બાજુ ને મારી ગળતરા આવવાની ખરેખર આજે આમ ઈચ્છા હતી આ વખતે, પણ મેં કીધું જોઈએ હવે કેવો ટાઈમ રહે છે ને મેળ પડે છે ને તઈ જાહું. મેં કીધું ત્યાં તો માતાજીની દયા હશે તો આજે અવાઈ ગયો. એમાં અઠે ગઠ્ઠે વળી તમારે ક્યાં આવવાનો મેળ પડી ગયો. હા, આવી ગયા ભાઈ ગળતરા માતાજીના ધામમાં. જય માતાજી, જય મા ખોડિયાર. લાવ એક પ્રસાદી આપો ભાઈ. કેટલા? જય ગળતરા ખોડિયાર મંદિર. આમ જવાનું ધોધ બાજુ. જય ખોડિયાર માં, હે માં ખોડિયાર. જય માતાજી, જય ખોડિયાર માતાજી. સુરેશભાઈ શ્રીફળ વધારે છે. પ્રસાદી લઈ બદલી વાય. જય ખોડિયાર માતાજી. અડધું શ્રીફળ ક્યાં મૂકવાનું છે? એવું નથી હોય પાંચ એમાંથી ટુકડા ઉપર મૂકે.
ગળદરા ડેમ પાસે આપણે નીચે જઈએ બધાય. હું ના વિડીયો બનશે આનો. હાવ ઓનલાઈન નથી પછી. હા વડોદરાનો ધોધ આવી ગયો છે ભાઈ, માતાજીના મંદિરનો. હે હા તો આગળ જાય ને આપણે. હાલો હાલો બધાનું લેવું શૂટિંગ, એકલાનું થોડું આવશે. હા લઈ દે. હા ફોટોગ્રાફી હાલે છે ભાઈ. મસ્ત વાતાવરણ છે. એમાં આજે તડકો નથી, વાદળા છે એટલે એવું મસ્ત ઠંડક થઈ ગઈ છે. અને એમાં ધોધ અને માતાજીનું સ્થાન છે, કાંઈ ઘટે નહીં ભાઈ. ચાલો હવે જઈએ આગળ સફારી પાર્કમાં. તાજો શેરડીનો રસ નીકળે છે ભાઈ, ભેગું પાઇનેપલ, લીંબુ ને આદુ જમાવટ વાળો. પાછા હવે આપણે જઈ રહ્યા છીએ આશ્રમ. ગળદરા મંદિરેથી રિટર્ન જઈ અને આપણે જવાનું છે માનવ આશ્રમ, અને ત્યાં સેવા કરવા ને સાંજે પ્રોગ્રામ છે. તારી પાછા અંદર એન્ટર થઈ ગયા છીએ. થોડું ઘણું સીધું થોડુંક લેતા જઈએ મંદિરે સેવામાં. કરિયાણાની દુકાન આવે તો ત્યાં ઊભી રાખીને થોડું ઘણું લઈ લઈએ આપણે બધું. વધીએ આગળ. આપણે જઈ રહ્યા છીએ તુલસીશ્યામ રોડ ઉપર. એટલે ધારીથી નીકળીને આપણે હરિપરામાં આવી ગયા છીએ. હરિપરાથી આગળ આશ્રમ છે 2 થી 3 કિલોમીટર દૂર. હરિપરા એવું ભારે. એ અમાર પટેલને પછી આપણે ફોન કરી દઉં એટલે અહીંયા આવી જાય. એ બાને અહીંયા આવે. હવ તો પછી હરિપરામાં માનવધામ આશ્રમમાં હતો તો મેં તો હાલો મામાનું કંઈ ઘર દૂર છે નહીં. એક ભાઈની બાઇક ઉપાડી અને મેં તો હાલો આટો મારી આવું મેં કીધું. તો પોગી ગયા મામાની ઘરે. હાલો મામાનું ઘર છે રોડ ઉપરનું જ. કેમ જોવો? મજામાં? જય શ્રી કૃષ્ણ. એકલો ક્યાં છે મામા?
ધાબે છે એ ને અરવિંદ બે હા હા કેમ છો અરવિંદ અરે મામા કેમ છો હા વાંધો નહીં હાલો આવું છું જય શ્રી કૃષ્ણ મામી કેમ છો તો વાંધો નહીં હાલો ઉપર જ આવું છું હાલો હાલો એ બાને અવાય એકલો આવ્યો અહીંયા માનવ આશ્રમ છે ને માનવધામ ત્યાં આવ્યા હતા વિસાવદરથી તો શું કરો છો આ હા હા એટલે એને કેબલ પીડ્યો તો ને કેબલ બાંધી દો ઠીક હા 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 આટવી જઈએ એટલે અઠેક આના ઉપર હાલી જાય આની માથે બધી હાલી હા 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 બરોબર ખૂબ જય શ્રી કૃષ્ણ બસ મજામાં હાલો મેં તો હું અરવિંદ મજામાં મજામાં દેવની બસ ઈ ક્યાં આયા યાર હું એકલો આવ્યો છું બધા છોકરાઓ આવ્યા છે ખાલી હા જય શ્રી કૃષ્ણ મામી હે ના એટલે ત્યાં તો 4 વ્હીલ લઈને આવ્યા છે પણ ત્યાંથી આ 2 વ્હીલ લઈને આવ્યો એમ હાલો જો ચા પીવા તે કેમ નો લીધી અરવિંદ હું કે આંગળે પીધી બીજી વાર એમાં શું ગયા હું વાડીએથી આવ્યો શું વાવ્યું છે વાડીએ અને કલંજી કલંજી હા કલંજી એટલે શું થયું ડુંગળીના બીજ એવી આવી ઠીક હા બરોબર કલંજી કે ને હા આવે જ ખરું ને જો મામાના ઘરે આ દેશી ચૂલો છે હજી ભલે બેહો દેશી ચૂલો છે અને એના ઉપરની રસોઈ જે મજા આવે અને મામીના હાથનું શું બનાવ્યું છે આજે અચ્છા પાણી છે કઢી બનાવી છે બાકી મામીનું બધું શાક હોય ગોળવાળું મસ્ત રસાવાળું મજેદાર જોરદાર એટલે ખાવાની મજા આવે બહુ ખાધું હો મેં મામીના હાથનું હે ઠેક આ રહોડું છે ને આ તો આપણે ઓલો આ જવાનો રસ્તો હતો એ છે ને અહીંયાથી આમ જવાનો રસ્તો હતો એ હતો ને પેલા અહીંયા મકાન હતા ને આખા અહીંથી આપણે ગાડી ફળીમાં આવવાનું ત્યાં ઓલું જૂનું રહોડું અહીંયા હા ગેરેજ કર્યું ત્યાં જૂનું રહોડું હતું ને અને આમાં બધું સામાન આમ આ ઈ સામાન ઠેક 2 બેડરૂમ તો ઓલા કણ હતા જ પહેલાંથી બનાવેલા ઠેક આ ઓલું મોટું વાવાઝોડું આવ્યું તઈ હા ઓલો ઉમરો હતો એ વાડીએ એ કાઢ નાખ્યો તો ઘણી જગ્યાએ અહીંયા થઈ ગયો છે ને પણ આપણે ઓલી પસેડી પાથરીને ચીકુડી અઠે બેસતા જમવા મોટી ચીકુડી અઠે આ ઈ થાય તો એવો છે એવો ને એવો એમ આ ઈ એવો ને એવો એવા ને એવા ચીકુ આવે હજી મોટા આ ચીકુ જ એવા ને એવા ચીકુ ને સીતાફળ પણ એમ આવતા બહુ ખાધા સીતાફળ હવે બગડી ગયા કારણ કે હવે ઈ ઝાડવું આમ વર્ષો થઈ ગયા ને એને અને એટલે આ ચીકુડીઓ પાછું નાંદરું થઈ ગયું હા વર્ષો ભાંગી ગયું ને બધું એટલે પાછું કોળાઈને ઉડી શેરડું કાઢીને આમ ઘાટી પાછી ઘાટી થઈ ગઈ હશે અને આંબા આવ્યા હતા ને આંબા તો અત્યારે બહુ મોટા થઈ ગયા હશે ને બધા નહીં ઈ માપસર ના જતી વાવાઝોડામાં બધા ભાંગી ગયા હતા ને હા હતી કે નાખ્યા પછી પાછા બીજા નાખ્યા કે વી નાખ્યા ને ઈ આપણે ખળું હતું ને હા. કુંડી પર ઠેક અને 4-5 જે ઓલા તી પેલા નાખેલા હતા ને ઈ ભાંગી ગયા હતા ઈ આ સજે આંબે એવા થઈ ગયા ઠેક એટલે જો હવે ઓલું હા. થાય તો પાછા 2-5 મણ કેરી આપણે ખાઈએ એવી ઘરની ઘરની થઈ જાય કેસર કેરી હા સરસ ઘણી વખત યાદ કરવી કે મામાનવાડી આમ જાતા ને મોજ કરતા ને ઓલું ભાત ખાતા ચીકુડી હેઠે ને પછી પ્રવીણ બાપડી વાંહે દોડતા ને કામ કરતા ને હે કોણ વિવેક હા હા એવું થાય ને વાદની નોકરી તો બધી એવું જ ને હા એટલે રાખી જોઈએ હાલો હા એને બસ આ થોડો પ્રોબ્લેમ છે ને એટલે મેં એ પહેલાં પતાવી ચોક્કસ અહીંયા રીંગણી લાગે છે રીંગણી અહીંયા સંદાસ બાથરૂમ નવા બનાવ્યા એમ આ ઈ નવા બનાવ્યા છે ઠેક સ્ટાઈલ કરવાનું હા રીંગણા પીળા થઈ ગયા છે કે એવા જ છે એ પીળા થઈ ગયા ને અચ્છા આ મરચી ઈ મળશે ગાડું હજી ઈ જ લાગે છે આ ગાડી ઈ છે હા
આવડો આ કઠોળો ખાલી બદલ્યો. ઠીક હાલો મમ્મી આવજો આવજો અરવિંદ હા બોલું સાહેબ. પેલા પરસોત્તમ મામાની હજી આ બાજુમાં જ છે એ સુરત રહી છે પરમેનન્ટ ઓ કસુમામા? હા. ઈ તો અહીંયા જ છે કસુમામા. તો કસુમામા તો અહીંયા. કેમ છો મામા મજામાં ઓળખાણ પડે છે કે નહીં એટલી બધી જ ન પડે ને આ સાહેબ હતા ઈ મામા ને હા, યા. હા અમારે હા માલસિકા વાળો પાસે લાઈટ થઈ. હે આગળ જતો. બસ હજી હમણાં જ આવ્યો અડધી કલાક થઈ એ મજા કરે બધા જો બધા